કરે ને ભેળું છે કોને ખબર કેમ એને ખબર પડી જાય બોલો 1 2 3 इधर सड़े हो तो हालो मेरे काम से मित्रों खूब मजा में तो स्वागत है बधाना फिर एक नवा इंटरेस्टिंग वीडियो સાથે તો ફટાફટ જે મિત્રો ચેનલ પર નવા યાર સબસ્ક્રાઇબ કરી નાખો ને એક લાઈક કરી નાખો તો હાલો આપણે ધીમે ધીમે વિડીયોમાં આગળ વધીએ આજ તો આપણે ખાસ કરીને એક ગુચ્છુ છે ટ્રેનિંગ વાળું અને આપણે એક ભેંસુસરા જવાનું છે આમ પહાડી વિસ્તારમાં એટલે ત્યાં લઈ જવાનું છે નાજીને આપણે ઉડાડવાનું છે પાછું અહીં વ્યવ છે કેમ કે હું રિએક્શન આવશે એમ સમજી આપણે જવાનું છે વિડીયોમાં તો ખાસ કરીને એન્ડ સુધી બનાવી રહેજો અને વિડીયો ન જોઈએ તો ચેનલ પર છે આપણા ઘણા વિડીયો જોઈ લેતો જૂના પણ મસ્ત મજાના વિડીયો બનાવેલા છે આપણે તો હાલો चैनल पर जो मित्रों नवा सब्सक्राइब करना यार ने लाइक करना तो हालो આપણે બચ્ચું ફટાફટ આપણે નીરુ છે તો પકડી લઈ નીચેથી તો જો આ બચ્ચા ગોતવું પડશે આપણે ક્યાં ગયું આ છે તો આને આપણે છે ને ફટકી મારીને પકડવું પડશે યાર ફટાફટ આવી રીતને તો જો પકડી લીધું છે આપણે ટ્રેનિંગ વાળા ભાઈ સાહેબ છે આ તો આને આપણે લેતા જઈ તો થોડીક ઉડવાની કોશિશ કરે છે પણ તો એથી લઈ જઈ ધીરે ધીરે આપણે ठेठ वल्ली बाजू से जो पहाड़ी विस्तार से बजान से आवड़ो हंधी वटीने पानी से ने वटीने वली बाजू ली जान से ठेठ तो हालो ने ली जाए धीरे धीरे तो मित्रों आनी माटे आपणे थोड़ाक बाजरी से लीधी छे कोथळीमां जो जबलामां थोड़ी घणी लीधी छे बहुत जाजी नथी लीधी कई तो आने आपणे लईने जवानुं छे तो एना माटे बाजरी लीधी छे स्पेशियली तो आपणे धीरे धीरे लईने जाई तो आपणी होटी छे अहींया पड़ी छे अने आपणे लेवी पड़शे काथमां એટલે થોડી ઘણી એડજસ્ટમેન્ટમાં થોડી ઘણી તકલીફ રહેવાની આવડો હરખાઈ પકડવું પડશે અને દબાઈ દે નકર તો આને છે ને હરખાઈ પકડી લો હાલો આના સથવારે આપણે એક બીજું કબૂતર પણ લેવાનું છે કારણ કે આને આવવામાં તકલીફ ન પડે તો અહીંથી વીજું છે આને પાછું પકડીને આપણે લાવવું પડશે ના નીરો એટલા માટે ના વીજું છે નકર ન જાત એને ખબર પડી નીરો ને એટલે તો એના પાછું આપણે પકડવું પડશે અત્યાર સુધી બાજરી ખાતું મારા હાથમાં થોડી ઘણી તો દીધી છે જો બાકી સાફ કરી નાખી તો પાછું પકડીને લાવવું પડશે આપણે ટ્રેનિંગ વાળું છે પાછું આપણે પકડી લીધું છે તો બીજું એક ગમે પકડવાનું છે થોડુંક નીરેલું તો એથી ખાઈ જ જાય એટલે પાછું નીરવું પડશે એવું મને લાગે છે તો બીજું એક કબૂતર લઈ જવું પડશે થોડો એટલે પકડવું તો પડશે જ તો હાલો ફટાફટ કંઈક કરીએ ઇંતજામ આપણે તો મિત્રો હવે છે ને બીજા હાથે કબૂતરને ખબર પડી જશે એટલે એ નીચે જ નથી આવતા કે પકડ લે અમને ખબર પડી જશે એટલે આપણે એ પ્લાન કેન્સલ કર્યો છે આને આપણે એકને જ લઈને જઈએ છીએ હવે તો બીજા કાંઈ આવતા નથી તો નીરેલું છે ઘણું બધું પણ હવે એને ખબર પડી ગઈ કે હવે આ પકડવાના છે એમ તો હાલો આપણે એમને લઈ જઈએ આને એકને તો મિત્રો આને જો આપણે લઈને જાય છે સાથે થોડીક બાજરી લીધી છે કોથળીમાં તો ઘાટ સુધી જઈ અને લઈને પછી ત્યાંથી આપણે ઓલી બાજુ જવાનું છે પેલી બાજુ તો મિત્રો આપણે લઈને જાય છીએ ને આપણે જે ટ્રેનિંગ વિસ્તાર છે એ બાજુ આપણે પગ ગયા છીએ જે ટ્રેનિંગમાં આપણે પહેલાં લઈને આવતા અહીં જો આપણે ડેમ છે ઉડી તો અહીં આપણે લઈને પગી ગયા છીએ જો આવી રીતનો એક ગારાવાળો રસ્તો છે તો અહીંથી આપણે લઈને પસાર થઈને જવાનું છે ઓલો જે ડુંગરો છે હા બતાવે છે અહીંયા જો આપણે તો ધીરે ધીરે આને લઈને આપણે નીકળી છીએ રસ્તો થોડોક ખરાબ છે એટલે જાળવીને હાલવું પડે આમાં રાવડો જો આપણે અંદર આપણે ટ્રેનિંગ આપતા ઈવડ્યું છે સાંજે તો આ સાંજે ત્યારે પાણીને ફૂલે ફૂલ ભરાઈ ગયું છે પહેલાં આપણે આની અંદર આપણે ટ્રેનિંગ આપવા લઈને આવતા અને તો ટ્રેનિંગ આપવા માટે આને લાવતા આપણે આમાં પણ ખાલી તો આમાં પણ ભરાઈ ગયું છે મિત્ર જો આ ડુંગરાનો જે ઢળાણ છે આવી ગયું છે ઢાળ છે ફૂલે ફૂલ તો અહીંથી આપણે ચડવાનું છે અહીંથી બાકી એક રસ્તો છે અહીંથી આપણે ચડવાનું છે ઉપર શેક તો હાલો શેક ઉપર ચડીને તમને મને બતાવું કેટલો ઊંચાઈ છે અહીંયા એમ કબૂતરને લઈને તો આપણે જગ્યા આવ્યા છીએ અહીંયા આપણે ટોસ ઉપર આવી ગયા છીએ તમને અહીંથી એકવાર ઇલાકો બતાવી દઉં તો થાકી ગયા છીએ હા જો પાણી ભર્યું છે બધી બાજુ છે ને એક નંબર તો કબૂતરને આપણે લઈને આવશે ઓલી બાજુ લઈને જઈએ આપણે ઝૂંપડી છે એ બાજુ ઘડીક વાર આપણે ઝૂંપડી બાજુ લઈ જઈએ અને નાજીને જોઈએ કેવી રીતનું રિએક્શન આપે છે એમ નાજીને આપણે ઘડીક વાર છૂટું મૂકશું આમાં મેક ની इधर सड़े हो તો મિત્રો એને કાંઈ સેટિંગમાં અહીંયા આવ્યું નહીં એટલે વીજું છે અહીંથી કાંઈ દાણા બાણા કાંઈ ખાતું નહોતું અને ઘડીક વાર હેઠળ મૂક્યું તો પછી ઘડીક રહીને ઘડીક વાર બેઠો પછી વીજું હા મેં સીધું ઘરેથી ઉતર્યું છે તમને ઘર અહીંથી કદાચ બતાવે તો ક્લિયર કરાવી દઉં
તો હા મેં હાસુ પલાવ જેવું બે દેખાય છે ને પવન ચક્કી નીચે ત્યાં સીધું ડાયરેક્ટ ઘરે જ વી ગયું. અહીં ત્યાં ખોટી નથી ત્યાં રાઉન્ડ બાઉન્ડ કાંઈ લગાડ્યું નહીં, ડાયરેક્ટ ઘરે જઈને ઉતર્યું. તો બાજરી આપણે લાવેલી પડી ગઈ છે થોડી ઘણી. તો હાલો આપણે ઓલી બાજુ આવી જઈએ, બાકી ઘડીક વાર અહીંયા રહી પછી પાછા જવાનું છે ઘરે હમણાં. મિત્રો આજે આપણે છે ને ઓલી બાજુ એક કાલે જે એક ભાઈની બેન હોઈ ગઈ હતી એ બાજુ આપણે જવાનો પ્લાન છે. તો એ બાજુ આજે જાય. ભેંસું તો જો કે પાણીમાં છે અત્યારે ઓલી બાજુ. તો ધીરે ધીરે આપણે ઓલી બાજુ જાય, એ બાજુનો ઇલાકો જોઈએ કેવો છે એમ. તો ત્યાં પણ લગભગ કાફી મસ્ત લાગે છે જોયા આમ ઇલાકો. તો ત્યાં જઈને જોઈએ આપણે હું છે આમ ત્યાં. તો ભેંસું આપણે અત્યારે આ બાજુ છે પાણીમાં અહીંયા. તો અહીંથી આપણે નીચે ઉતરી જઈએ, કારણ કે બહુ અહીંયા છે ને આવું ઢાળ ને એવું આવે એટલે જાય મજા આવશે અહીંયા. તો કેવું છે ઝાડવા નાના નાના કેટલા બધા છે જો. મિત્રો આપણે આવડો પસાર કરીને જવાનું છે જો આવડે પાણી છે થોડું ઘણું. તો એ થોડુંક ગારા જેવું છે એટલે 5 સડાવવા પડશે થોડાક. સડાવી લઈને પછી નીકળી જાય આમાંથી. જો નાળું છે આવી રીતનું. તો આમાં અત્યારે પાણી તો નહીં આવતું હોય. માછલી જો દેખાતી છે તમને કદાચ, મને દેખાય બાકી. તારે આપણે પસાર કરીને ઓલી બાજુ જવાનું છે. એકદમ જો જંગલી ઇલાકો આવી ગયો છે અહીંયા. એકદમ જંગલ ટાઈપ જોવા કેવું લાગે છે, મસ્ત મજાનું લીલું લીલું છમ લાગે. તો આપણે આગળ વધી આપણે ઓલી બાજુ જવાનું છે. તો જો તમને ખેતર બતાવતું હશે કદાચ. તો આપણે અહીંયા જવાનું છે, નીચે જઈ ઉપરથી એવું લાગે છે જોવા જઈએ પછી મને અહીંથી જવાનું છે આપણે નીચે. તો મિત્રો આ ઇલાકો જો એકદમ એક નંબર તૈશાનો ઇલાકો કહેવાય એવડા એક નંબર છે ને. બાકી જો આ બાજુ બગીચા ટાઈપનું છે જો બધી. વાયર પાછા કંઈક અલગ તરહના છે જો દોરી જેવા. મિત્રો ત્યારે આપણો પ્લાન કંઈ બહુ સક્સેસ ગયો નહીં, કાંઈ બહુ દેખાવાનું નહોતું. એટલે આપણે ફરીથી એકવાર પકડીને પાછા જઈશી. તો આપણે સામે જવાનું છે ઢોરે. તો પાછા ફરી વાર પકડી લીધું છે આપણે અને પાછા જઈએ છીએ, કારણ કે ત્યારે આ ભાઈ દેખાણા નહોતા. આમ વીએ જાય હરફું ચક્કર થઈ જાય થોડીક જ વારમાં, કંઈ દેખાય નહીં આમ ઘડીક વારમાં ગાયબ થઈ ગયા. તો આપણે અને છે ને ધીમેકથી હળવેક દિન ઉડાડશું આ વખતે. દેખાય છે આમ. ઓલી વખતે તો કાંઈ મેળ નતો રહ્યો. આપણે ઝૂંપડીએ બેઠા ને ત્યાંનાથી સિટકા ભાઈ પછી કંઈ દેખાણા નહીં. ઘરે પગી જાય ત્યાં સુધી કાંઈ ફોકસ થયા નહીં ફોનમાં. તો આ વખતે આપણે ડુંગરા ચડીને ઉડાડીશું એકવાર. તો કેટલી વારમાં હવે પગી જાય એમ જોવું. બાકી પગી જ જાય છે એ ફાઇનલ. ત્યારે પણ બતાણું આપણને પગી ગયું છે ઠેઠ સુધી. ડાયરેક્ટ ઘરે આવીને જ ઊભું રહું. તો હાલો આપણે લઈ જઈએ આને ફટાફટ. પાછા આપણે આ ડુંગરે પગી ગયા છીએ અને આવડો ડુંગરો ચડવાનો એટલે યાર એક આપને આપમાં એક ચેલેન્જ છે અને ખૂબ જ મુશ્કેલી પડે યાર ઉપર ચડવામાં. ને આ પગી તો હાવ થાકી જાય યાર. એટલે ખૂબ ઊંચા એટલો ઢળાણ છે ને એટલે અત્યારે દિવસ નથી ઢાળ એટલો બધો આવવા માંડ્યો હજુ ઉપર પગીને એટલે હાવ થાકી જાય. એટલે બીજી વાર હું ચડું છું અને ઘરે ગયો પાછા જેવા ઉતરી ગયો પછી મજા આવે. તો ઘાય ઘા જાય ઢાળમાં ગાડી ચડી જાય કે એટલે પછી પાટે પડી જાય એટલે પછી કંઈ વાંધો ન આવે. ઠેઠી ઉપરથી મૂકી દઈએ આપણે એટલે શેક નીચે સુધી પાટે પડી જાય ને ગાડી એટલે પછી વાંધો ન આવે. ચડવામાં એક તકલીફ પડે થોડી ઘણી. તો હાલા ઉપર ચડી જઈએ તો થોડું ઘણું છે હવે છે ને આપણે આ જગ્યાથી ઉડાડવાનું છે. ઓલી વખતે આપણે ઝૂંપડી કાંઈ દેખાણું નહોતું એટલે આ વખતે આપણે અહીંથી ઉડાડશું. ક્લિયર થઈ જશે માહોલ જવા એકદમ તમે થઈ જાય ને. અહીંથી આપણે ઉડાડવાનું છે. આપણે આ વખતે અહીંથી ઉડાડવાનું છે. ભાઈને બોલાવી દે છે શૂટિંગ માટે. તો આપણે અહીંથી ઉડાડવાનું છે. આ સબ છે આપણું સ્થાન. હાલો મિત્રો આપણે ફાઇનલી આપણા સ્થાને આવી ગયા છે. તો અહીંથી આપણે ઉડાડવાનું છે. ઓલી વખતે કાંઈ સક્સેસ ગયો નહોતો એટલે આ વખતે આપણે સરખી રીતે ઉડાડી. તો આ વખતે આ પ્રોપર સ્થાન છે આપણે અહીંથી ઉડાડી. ઓલી વખતે ઓલા આપણા ઝૂંપડી છે ને ત્યાંથી વ્યૂ ગયું હતું એટલે પછી કંઈ દેખાણું નહોતું. એટલે આપણે આ વખતે અહીંથી જો ઠેઠ સુધી બતાવીશે અહીંથી રસ્તો જુઓ. તો હાલો ફાઇનલી આપણે ઉડાડી દઈએ. ટ્રેનિંગ વાળું બચ્ચું છે તો તમને ખબર છે એટલે કાંઈ દેખાડતો નહીં હોવો સારું. ચાલો 1 2 3 જાય છે ને ડાયરેક્ટ ગેરેજ જાય. ગેરેજીને જ છે તો ઓલી વખતે આમ જ છું ડાયરેક્ટ ગેરેજીને ઊભું રહે ત્યાં સુધી નહીં ઊભું રહે. ઘરે ને ભેળું છે કોને ખબર ક્યાં એને ખબર પડી જતી હોય. જો ઘર તરફ ભેળું હોય ત્યાંથી ઓલા બે આશપાલો બતાવે છે ને ના આગળ વ્યૂ થાય નીચે તો બતાવે છે ને ત્યાં જો ત્યાં ગયું ડાયરેક્ટ સેટઅપ ઉપર જુઓ ડાયરેક્ટ ઉપર જ બેઠું છે.
હવે આપણે ઉડાડી દઈશું. હવે આપણે હાંસ કેટલા ઘરે રાખું ત્યારે જોવું ના જઈને અત્યારે ઘડીક વાર ભેંસું ચરાવવાની છે થોડોક ટાઈમ, તો પછી ઘરે જઈ હાલના ત્યારે જોઈ તો ગયું તો છે ડાયરેક્ટ ઘરેથી તો ઘરે જ જાય, બીજા ત્યાં ન જ હોય. મેં ભાડું ઘરે બેસતા હોય તો હાલો હવે ઘડીક વાર ભેંસું ચરાવી લઈએ, પછી જાય ઝૂંપડી બાજુ જઈએ જરીક વાર, થોડી વાર માટે ઝૂંપડી બાજુ જાય, પછી જાવું ઘરે હવે હાલના. તો અહીંથી છે ઝૂંપડીનો રસ્તો, આ જોતા જાઓ તમે જો. આ રહી ઝૂંપડીનું સ્થાન. મિત્રો અત્યારે પડી ગઈ છે હાજ ને અત્યારે પાછા આપણે આવી જઈએ સેટઅપ ઉપર. તો અત્યારે બાકી તમને હાલચાલ તમને બતાવી દઉં, બાકી આપણે વિડીયો હમણાં એન્ડિંગ તો કરવાનું જ છે. તો અત્યારનો થોડોક હાલચાલ તમને હું કવર કરી દઉં. તો અત્યારમાં તો નાનો એકદમ ટાઈમ થવા આવ્યો છે, ટાઈમ પણ એકદમ જોરદાર સીન છે. તો અત્યારે જો આવડે મોજા કર બચ્ચું છે અહીંયા બહાર બેઠું છે, અને મેં વાત કરી ચોટી કરતો એના બચ્ચા તો એક છે ને વોલીબોલ બે. તો આમાં હવે આપણે જોઈએ તો આમાં એક બચ્ચું કદાચ ઉપર છે, અંદર નથી આવતો, આમાં એક જ આવે છે અત્યારે. અને આમાં એક કબૂતર હમણાં આવ્યું પણ ઉપર વી ગયું. બાકી જો આવી રીતે છે અપડેટ આજમાં. ડીઓવાળા બે વોલીબોલ પૂણે છે, જાવડા કબૂતર આવે એ નીચેના ખાનામાં બેસવા માટે આવે છે, પણ હું સૌ એટલે મારા હિસાબે નથી આવતું. અને બાકી તો અહીંયા બેઠું છે આવડે જો. આમાં તો જો કે બચ્ચા ને કબૂતર ને જો આમ જ છે. તો મિત્રો બસ યાર આજનો વિડીયો એટલું જ તૈયાર. તો વિડીયો કેવો લાગે ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો. બાકી ચેનલ પર જે મિત્રો ન હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને એક લાઈક કરી નાખજો. તો મળશું નવા વિડીયો સાથે કાલે. તો ત્યાં સુધી બધાને યાર સબસ્ક્રાઈબ કરી નાખો યાર ચેનલને, એક લાઈક કરી નાખજો. તો ત્યાં સુધી બધાને યાર જય માતાજી, બાય બાય.